मैंने ही बहुत किया था सही में, वो पता चलता है। मैंने तो बहुत किया था, लोग जो देते हो तो कुछ भी नहीं किया। मेरा कसूर ऐसा नहीं बोलेंगे, ऐसा कसूर है, मुझे देख के ही कोई करते नहीं है ऐसा। घबराते शायद आपके साथ रहते हैं तो रियली दादाजी घबराते सब लोग, घबराते भी वो तो नहीं पता, लेकिन कैसे चलेगा बेचारा, ये लोग क्या करेंगे। नहीं वो तो मैं ख्याल, वो नहीं घबराते नहीं वो मैं ख्याल रखता हूँ। घबराते नहीं ना आपसे, नहीं तो काटेंगे नहीं। जितना उनको घबराया है इतना वो सब छोड़ने वाला नहीं आपको। એક વસ્તુ જોયું કે પોતાની જેટલી અણસમજણ છે ને એનો જ માર પડે. હવે સાહેબ શુદ્ધાત્મા થયા પછી અણસમજણ આગળની અણસમજણ એ આગળ ને શું પાછળ શું પાછું શુદ્ધાત્માને આગળ કહ્યું પાછળ કહ્યું. રાઈટ, હું આગળનું પાછળ કેમ નો કરતો. તો પછી સેમ કલર બટન ઓલ્સો સેમ કલર. ના બીજા બધા બટન આવા જ છે દાદાજી. એક જ જગ્યાએ ના સિવાયેલા છે, એક જ જગ્યાએ. આ બધા એમરજન્સીમાં જોયા હતા, કાલે જોઈએ, રાઈટ. કાલે જોઈએ ને પરમ દિવસે જોઈએ. ખાન પહેરે છે બધા એવું. ના દાદા પહેલેથી દાદા આવતું પેલો વ્હાઈટ હતો તારે પણ આવું નહીં વ્હાઈટ હતો તારે પણ આવું કેવું હું દાદા આ રીતે પહેરું છું ને પછી આપણે ખાઈએ કે કરીએ તો બગડતું હતું ને ત્યારથી હું આપું વ્હાઈટ રહ્યા તો મારા બધા આવા તમારે બગડે છે. ખાન દુખો હોય ને પહેલા દાદા આવા જ રાખતો હતો પછી ઘણી વખત આપણે જમતા હોય દાદા એટલે આવ્યા આપણે પછી આ તો પહેલેથી જ વ્હાઈટમાં પણ મારે આવી જતા હતા કેટલાક પેલી આ નથી રાખતા દાદા. એ નહીં આ તો બરોબર હા પછી થોડો કોલર ઊંચો કરે એટલે પછી આમ ફરક શું પડે એના કરતાં આમ કોલર કરો ગમે તે કરો ને. સાધુની ટાઈ પહેરી શકો તો એ પહેરાય વાંધો નહીં, કપડું બાંધવાની રહે. સાધુ બંધ કરી શકે, સાધુ ટાઈપ નહીં પહેરે, દોરું કપડું બી ટાઈપ શું કરે કોલર મોટો કર્યો. આ ક્રિશ્ચન લોકો પહેરાય ને, તે પહેરે છે બધું પહેરે. કેપ. જુદા તો પડવું જ જોઈએ ને ભાઈ. આમ જુદા પડેલા છે પણ એવા જુદા પડેલામાં અમે સ્પેશિયલ છીએ. આવું લેબલ જોઈએ, આ તો લેબલ. ખરું દાદા ભગવાનને છોડવું. लेबल बिना लेबल कैसा चलेगा. ब्रांडेड होना चाहिए, ब्रांड नहीं. ये कौन लेगा दादा भगवान वाले ब्रांड दादा भगवान कहता था क्या आप तो फ्रॉम इंडिया. क्या हो गया. छोड़વું પડે છોડી નાખે. અહીંયા રહી ગયા મોટા મોટા દાદા પણ કોલર બંધ હોય ને એટલે વાંધો નહીં. હા હવાના પરમાં તો ઉફાટ ફટ ઉતાવળ ઉતાવળમાં નહીં, ઉદાળું ઉતાવળમાં. દાદા પાસે એ તો શીખ્યા જ નથી. એ તો બધી નોર્મલ નો દાઢી કરતા જ શીખ્યા હતા દાદાજી. હવે મને લાગે છે બધી જો જસ્ટ 6 months બેક કંઈક ગ્રીપ આવી હવે દાઢી કરતા. અચ્છા દાદાને એવું જ હતું ને તો. હા હા 65 વર્ષ એ કીધું છે બરાબર તો પણ શીખ્યા હું એના એમનું કંઈ કેમ કશી હતી રિલેટિવ જોરદાર જગ્યાએ ત્યારે સમજી બેઠા એમ નહીં એટલે દાદા એ પૂછ્યું ગુજરાતી બધું જ એ નથી માનીએ છીએ જેટલું હું આવડે દેતા મજા નથી. હા બરાબર છે દાદા. કેટલા નીકળેલા છું એના પર આધાર છે, છૂટા કેટલા છું એના પર.
દાદાજી એટલે સાધુ મહારાજોને આ વ્યવહારનો કોઈ એ રીતે રિસ્પોન્સિબિલિટી હોતી નથી. રિસ્પોન્સિબિલિટી આમને આવે જ નહીં એવું એમ. એવો આગળનો ચાર્જ એટલે કે રિસ્પોન્સિબિલિટી જ્યારે આવી ત્યારે એ રિસ્પોન્સિબિલિટી છે એવું સમજેલા નહીં. એટલે પછી ત્યાં રિસ્પોન્સિબિલિટી ના હોય એટલે પછી એ પ્રકારની જીવ નથી. અને એમની માનેલી રિસ્પોન્સિબિલિટી સાચી. હું સાધુ હું સાધુ છું એ સાધુ તરીકે સ્વીકારી એની રિસ્પોન્સિબિલિટી ઓર મોટી બધી પેલી પણ ફેલ થયેલા પછી આમાં કાચા હોય એટલે આટલી મોટી રિસ્પોન્સિબિલિટી ભારે પડે. પોતાની સમજણે રિસ્પોન્સિબિલિટી આ કાળમાં તો રિસ્પોન્સિબિલિટી સાધુ કહી શકે. આમાં ઉત્તમ સાધુ ધર્મ કોને સાધુ ધર્મ કઈથી લાવે? ઉત્તમ સાધુ ધર્મ એ કહેવાય પોતાના મન વચન કાયમે એના કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે કોઈ પણ રીતે એનું અપમાન ના કરે, એનું ઇન્સલ્ટ ના કરે, એનો વિરોધ ના કરે, એનું હામું ના થાય અને એવી રીતે રહે. એવી રીતે જે ધર્મ સ્વીકાર્યો છે તે આ મન વચન કહેવાથી છૂટું છું મારે છૂટા પણ મને સ્વાદ આવે અનુભવ થાય એટલા માટે એવી રીતે આંદોલન રહો. એને હવે ટકવું છે તો ખાવાનું જોઈએ એવી રીતે લઉં કે ભમરા ફૂલમાંથી રસ લે છે. ફૂલ એક્ઝેક્ટ કવિતામાં કોઈ જગ્યાએ ક્યાંક ડિસ્ટર્બ નથી. એને માધુ કરી કે માધુ એટલે પોતાના નિર્વાહ માટે જવાના હોય તો બોલાયેલા કોઈના ઘરે ન જાય. મારે આ ઘરે જેવું છે એવી રીતે ન જાય. ત્યાં જાય ત્યાં આજ નક્કી કર્યું કે અહીંયા આટલે જઈએ આ 10-20 વર્ષ અને આ જૈન ઉભારે આપનારને કોઈ પણ જાતનું એવું મહેસૂસ પણ ના થવું જોઈએ. એવી રીતે ધીમે રહી ધર્મમાં ઉત્તમ પ્રકારનું સાધુ કેવું? કઈ વાત કરો છો? અત્યારે તો તમારા કઈ લક્ષણ ઉત્તમ પ્રકારનું કેવું હોવું જોઈએ? માની બેઠા છે. હવે એ બેઠા હોય તો હું બેઠા લક્ષણ કહે તો એવા લક્ષણ એવી રીતે વાત ના કરાય. બેવાનું ગમતું નથી. કોને? કારણ કે આની દુનિયા પર એન્કરેજ કરીએ છીએ. વિચાર રજા લઈને બેઠા. હા બસ તો પછી આપણે હવે એને કશું થવાનું ધીમે ધીમે ફરે પછી જતું રહે. ના થાય. આપણે એને થઈએ તો આપણે થઈ ગયા. આપણે શુદ્ધાત્મા છીએ ને શુદ્ધાત્મા. મેં કહો કમલેશબેન તમે ધીરુબેન ટ્રેન અપ કરો તો અમને બાકી રાખો. ચાલો. But that resulting in such a state, so it gets intertwined into that. And whole possession is with greed, intertwined with such a state, results into this form. And this is a natural. And for females to get born as female, for them as a natural,
as of natural creation. No, I really. But at the same time, So, for such a creation, for them to live on the life as females, yeah. as a natural inbuilt balance for ladies to live out as ladies, it is a balancing factor at the same time. Otherwise, in this world, for ladies to live out as ladies, it is not that easy. Yeah, This but, protection is such that powerful, most powerful can be easily enticed. Samson. પણ કંસ મામો એક કપટી હતો correct? કંસ Everywhere. so it's only male and female ની વાત કરો છો ને? નહીં એવું છોડી દો એમાં શું છે કે એ બરોબર છે પણ મેં શું કહ્યું તમને કે બધામાં મિક્સચર હોય એટલે મેલ સ્ટ્રક્ચર બેઝિકલી with a doubting, constantly doubting here and there and there and there, inherent, it has, though male appearance, it has pretty good amount of feminine. So it's a feminine trait. Yes, In other words. right. But it passes out like this. It's a mixture. You see? But male figure is a predominant, no, it is not. Female figure, female structure or male structure, both have equal right to get freedom. This is the basic principle. You cannot put one above the other or anything. Only thing difference is this, that after realization, pure soul state, realized state, and living pure soul wise, for females to live out life with the relative body as the neighbor relation, with the pure soul vision, and to progress further as she asked. You see, for that progress, the Purusharth, what is the English for that? Ambition. Purusharth. Purusharth would it not be Well, I can call in some valor, valor or something like that. You see, that is required to stay on pure soul state in spite of the body discharging aspects. Understand? So that capability, competency of the physique is to a certain scale that is a shade lower than the men who can go for that. That's all. A thermometer that can measure, we need to measure 200. Here, female thermometer can go up to 190. Even if we want to go to 200, it is not possible. This is the naturality, that's all. It does not mean that you cannot experience the balanced state. Both can experience. But in the experience, difference will be there. It's always there. Female forms are also male-like. can reach that level. she can reach Can reach that level, right? But this parakram, ये तो adverse times female forms can be very tricky. you can't stay there. That's what you The are saying. adverse times female forms. Right time female forms were very. દાદા, કયા બાધક કારણો આવે? What do you do now? But we are. So how can we blame our own selves? Better I am pure soul. That's all. In short, times. And you see, this which is never tested any given any time, and having tested, and circumstantial evidences do, then in that case, in the discharge part can be that powerful that can make you feel so very tricky. Be alert. So then a woman can never achieve No. the same- Oh, she I say can, okay. experience. I say Ah. experience is the same. Yes. You can stay like that. What I mean to say. You see, but
No, I am not female, I am male. Well, that cannot happen. No, yeah, science hasn't. So you have not to understand this science in this sense. You have to understand the science with the basic principles behind it. That's all. The moment you understand the principles, you see, then any form can stay. No problem. And it would be very wise if a female form can stay like that. She would be an ideal before the world. Very, very The relationship. Because for female forms to progress, for them, the progress on their side, they have to be for the good of their company only. But they can feel, I am for all. Well, it's okay. It's very tricky, very tricky. Therefore, be small. I should not again prop up. Okay, that's fine. Because it is out of grace. Yeah. And your own material is with you. That should not make you and make you prop up on that side, relative side. Come, don't get fleas that much. My shadows is good thing. નહીં થવા દો ને જ્ઞાની કૃપા લઘુ થઈ જાઓ. Male form can progress. Would it let you be beneficial? But that you have to be only for Lauren, shellfish, to get the benefit out of the vibrations, the આવી છે છોકરી નાની પણ બહુ સારી હુંશારી છે. આપણા લોકોએ બધા જવાબ આપ્યો સરખા જવાબ આવે જે છે જ્ઞાનમાં એને બેસતું રહે. આપણા ન્યુક્લિયર ઓફિસ એમ જ છે વાત કરી તરુબેન કંઈ જાણતા હોય તો આપણે હવે આગળ આવો. Thank you. Mean bhai, when you were at that Before you came. Not late anywhere. No, you were not late. You were not late. not in that sense. So anyway, so Amin bhai was saying he gave to say, My whole thing is that the way I am, you can be. It's very easy. Okay? Unless there is a living example, it is extremely difficult to achieve that state. Easiest way. You see, so you become. So, in a living example, what you have to see? That though living, how the state is. That is none of the relatively side. The state is there. So liberated. That's how it is. Talking also. And when you deal, then you will come to know. Otherwise, how can you come to know? Or if you want a little more, then you can to taste. To this way, this taste, this, something. no, anyway, we are digressing from the main point. Okay. Point was- તમને મારી વાત નથી કરવાની. No, no, તો but I'm તમે just આયા telling છો. you You are for a very little time here, so I would like that's you right. to come out. Right. So એમણે એક એક્ઝામ્પલ આપ્યા વિથ રિંગ ગોલ્ડ રિંગ કોઈને તેને બંગડીઓ હતી કે although this is worth certain amount, yet we should take it as valueless. Okay? I don't know in what context you are saying that. But when you say something is valueless, it has a connotation of worthlessness. So how do you kind of compromise between valueless and worthlessness? No, I think, I don't know what talk was. Yeah, I mean, that's something which The context. દાદા એમ કહેતા હતા કે જે આ પ્રકાશ છે ને એના હિસાબે આની વેલ્યુ દેખાય છે. પ્રકાશ જ ન હોય આની વેલ્યુ ન હોય એટલે પ્રકાશ છે ખરેખર છે આત્મ સ્વરૂપ છે એટલે આપણે એ જોતા નથી ને આને જોઈએ છે એટલે પ્રકાશની વેલ્યુ નથી પણ આની વેલ્યુ છે આપણને
In reality, એટલે Prakash, એ રીતે ઇન કોન્ટેક્સમાં કહે છે, in context, not in the sense of the way you say. Because what you say is on the relative side. It's a world building. And now he's trying to talk because he has practiced this ascetic practice lot. સાધના કે છે they were complete by had done ascetic એટલે એને બહુ વૈરાગ આવી ગયો હતો એ તો જાતું એ છે રિફ્લેક્શન અને આખો લાઈફ લોંગ નું એ જે છે light enlightened because light and that in the it can make us comparison એટલે આપણે રિંગને એટલે પ્રકાશનો real and relative both in the context of આપણે જે માનેલી વેલ્યુ છે એવી રીતે આપણે એનો અર્થ એવો નથી કોઈ ફેંકી દેવાનું નથી એટલે પેલું મારું આખું માઇનસ પાર્ટ બધું આખું નીકળી જાય છતાં રિંગ આપણી પાસે અને એ રિંગ આપણી કોઈ લઈ જશે તો તમને અસર નહીં થાય તમને અસર નહીં થાય જોજો ખ્યાલ આવે ને Yeah, what you're saying is gold without light. હા એટલે In that sense. આની વેલ્યુ છે તેની વેલ્યુ કે છે આ કેવું છે નાટકમાં જે પાર્ટ લઈએ તેવો હોય પણ જે વેલ્યુ શું એને શું પૂછો પણ બધું તમે એક કામ કરજો તમે જસ્ટ નાનો સ્ટુડન્ટ કે જે હોય તે મૂકી દેજો પણ તમે પણ ભગવાનથી બધી એ ગોઠવણી નથી ગોઠવણી which not the mere words and they are like એમાં એ કશું કરતા નથી સ્પીચ that is free speech ગુજરાતી word is it? ગુજરાતી પણ this is the ultimate વાણી અને આ વાણી એટલે એકચ્યુઅલી કોલેજ ઓફ પાણીના પ્રકાર છે પાણીના પ્રકાર એની નીચે પોતે થયેલું હોય દરમિયાન પણ ક્યારે કે પ્રિન્સિપલ ડાયજેસ્ટ થયો ઇટ ઇઝ એ એન્ડ ફોર હિમ ઇટ ઇઝ પાત્રતા કહીએ આપણામાં અમુક કોક જ આપણે બધા નાખે એ બધી પછી આદેશવાળું કહેવાય એ લોકો આમાં લઈ ગયા છે Who is qualified to give updates? Give example. Enough to get set. But so long as they, in the true sense of the word, and the circumstance, they have to pass out in the life with that state only. Extremely difficult to stay put. Constantly circumstantial evidence is at various instance, what time can do what. Krishna is ultimate. Ultimate. No, only Jnani and the Tirthankar extent at the level. Example, satsang while this was there here, not as young. Then that total absence. But the experience in these times, time back, There's a difference compared with 356. is the 15th phase of the moon. This is the phase. Simbadan Swami also sang. With Simbadan Swami level he was in communication there. For you, That is no children cannot take it like children have to be of it. That very is very rare in this world. Many times. Smallest of the small, nobody can ever dream below. So much. If you say, what S like more than that? S you don't know? ASS. Oh. I say, really you looking so donkey like. Who? એ બધી દાદાની વાત તમારે બહુ છે એટલા માટે વાત તો બધું બહુ છે ને સાંભળીને you are with me. What was hindering me? And you are now living and with the pure soul as you are getting pure soul. Atma is getting Paramatma. When files are there, is with the vinod, the intelligent,
let us open down. Absoluteness, it will be there constantly functioning. This life, live together. Fucking how can you curve down? For me, it is an effortless state. I mean, if I'm Interim state. It is dual function. Ananti. You see? Vinod are distinctly separate. Everything is included. Nothing excluded. Very there. so in relative, when you're in relative, then you are in relative. You can't have two. No, you are not relative. As Vinod is relative. And you are there all the time. Do you understand? It's a realized statement. It's the interim prajna. Prajna word you don't know. That is why this is the trouble. Prajna. Prajna is the agent, divine agent of Paramatma. Constantly being with you, all the time cautioning you, constantly, in all the relative situations. You see, and with that caution, Vinod gets all the time cautioned. In a cautioned state, that interim state, how you are with the Vinod, with the cautioned state. It is called Jagrati. Correct. That's how it is. Yeah, what is The caution state goes on getting developed. Jagrati goes on getting developed. You see? And Jagrati results into understanding gradually. And whatever is as Jagruti is getting understood distinctly for all any phases as relative for certain relative, as a Gneya and real Shuddhatma. So that Jnata Bhav, knowing part, then becomes Jnana. That was Jnana opens out. It's a process. So what is the English equivalent of prajna? There is no equivalent. But you can say that tranquil state of God. Tranquil means meaning tranquil means શાંતિ ને શાંતિ એટલું કહી શકો પરમાત્માનું એ ઓપન આઉટ થયા કરે છે phases Shuddhatma Paramatma saying, but interim state goes on getting opened out. Now, second phase of the moon, third phase, fourth phase. Moon is the same, but phase is developed. And full moon, that's perfectness. Let's see this. It's hardly 2 days away now, tomorrow. Why you are laughing? No, that's true. કેટલા વાગ્યા પોણા 6 થઈ ગઈ બોલો સાહેબ બોલો The other question I was asking you this afternoon, you talked yesterday about a decision compartment and a decided. No, not here now. It is not for you. It is for the world. For the benefit of the world. Relative world. Who are not. Or living relatively. So the decision is only in the relative. Decision is only in the relative. No question of decision. Everybody is living, every breath-wise has a decision process. It's a continuous process, whole life. That I. So that I living out on the body is constantly in a decision state, constantly, moment to moment. You understand the word decision as of decision taking and decision making. Not on that sense. It is the existential state of the I that is constantly living out as an existential stage on the body part. There, on body part, in the life, how do you live? That is how we have divided this living compartment of the body life for everybody in these two, decided and decision. Yes. So decision is a time So, to in the decided state, whatever is believed to be of one's own choice and doing is all illusion. It is 100% decided, and that too in a passing phases wise through a power that is impartial for one and all, and as that power, through that power, with the connectivity of your phasing out aspects being there, and the power that power, connected power, it is through you in the body. Phases, body phase go on getting mind, speech, body, all the three. Batteries go and get discharged.
the power getting discharged. So this is the puzzle for the people, that batteries and therefore simple cell batteries are different and these natural batteries are different. For natural batteries, there have to be natural arrangement for them, for that power to get phased out. If it is not there, there will be chaos. Will it not be? So, decay. You don't follow? I follow the part that, all these, whatever we get, these thoughts and all, these are kind of a discharging that is taking place. But then But it is for you, not for the world. Right. But then I am also, in the present moment, I am faced with a decision. In the relative living, I am faced with a decision. Who I? Which Do I I? have the capability to, the Vinod? That will let Vinod take care. But so that Vinod, he has the capability to make a decision, right? No question of capability at all. Let him decide. Is it decided Vinod is going to get there? And you take it as a decision. Can you repeat that? Decided Vinod, intellectual state, goes on getting deciding. It is already inbuilt in you. You have not to take. Intellect is directly responsible for all decision-taking processes of the life. Directly. In the whole body function, it is intellect part, which is the body part, is there. You see what science calls grey matter and all that. Only that part is responsible for all the decisions in life. But decisions cannot be balanced because that intellect is not balanced in these times. It's a topsy-turvy time, and we have got born in the topsy-turvy time. So it is not the punishment by time that we are topsy-turvy, but because of our own topsy-turviness in the past, that in these times, which is natural cyclic way going on, we slipped into this time. You are already there, but nobody told you to be topsy-turvy and get slipped and born in this disturbed time. Why did you got born? You could as well have been there with Lord Krishna. Why didn't you try that way then? My karmas. My karma. He's into this doctor. Yeah. And yesterday we had a nice doctors meeting, about 7 doctors getting together. It was a nice thing, huh? Nice thing. And Dr. Radhe, 7th doctor, not of your clan, different clan, his clan. Dr. Radhe put you in point of dilemma, pleased you as well as displeased you both. Last time I said, physician, તમે નતા ને મજા કાલે પણ આવ્યા હતા, સાંભળતા હતા બધા. Physician and the person with the disease, and the physician said in snake oil. No, the reason I'm asking the question is that I'm trying to get a better understanding of the Vyavasthit Shakti element. Now, Vyavasthit Shakti element, I do not see it as meaning that you don't take the appropriate decisions. Because if I say Vyavasthit Shakti is there and nothing, whatever decision... How can you say like that, Vyavasthit Shakti is there? It is Agna given to you, Right. for you to keep within you, that's all. Right. So that after all the efforts, whatever happens, you stay Agna-wise, that's all, simple. Right, that part is fine. You don't disturb that at all now. Please. But I have the capacity and the responsibility. No to- question of cash responsibility, it is already phasing out. Efforts are not going to stop. You are not going to sit silent. You cannot. So no matter what my decisions, whatever decisions... No question of your decisions. They are there. Even in sleep also you look. Where are you there? Like for example, let me give you this. If I decide now I have my finger over here. Now can I decide whether to touch the table or not? Is that decision, do I have the capability to take that decision or not? It is part and parcel of that discharge. That's for everything. Anything related. That is the question now. And what is this natural discharge? Where is the arrangement for you or for anybody? Let me tell you. Or for the federal government or for anybody, let me tell you. For lawmakers, for judges, for doctors,
for anybody, even for scientists. Why Einstein ultimately said God? Why? Because he was with humility. In spite of such for simple thing, all this thing. This is the present day. Intellect is not you. Why do we? Be laughing little and smile. Smilingly talk. Huh? Unless you will smile on you only, then and then you will understand. Yeah. And when you will smile while weeping on you, it will be the best smile. Wonderful. Last laugh is the best laugh. Speaking of doctors and scientists, doctors and researchers say drinking wine is good. And that's what they tell the kids these days. Red wine. Red wine. Okay. Yes. Because of flavonoids. Okay. So for tomorrow's satsang, when everybody is here, all the kids and everything, I think would like to say the topics on that so the kids and everybody could understand tomorrow. Why would you want kids to understand that? These wise kids, let the world stay. Why do you interfere? That way you could... What is inside you that makes you think about all these things? No, first of all for my family also. Then for you do my for kids. your family. Why do And I think the few other you I've think? seen. But you think, why do you apply to others? This is where all the time wasted. Manage your body and your steps. And whole body is managed. Why do? Basically, manage your body. Then automatically you will manage. Oh no. What's wrong? My kids. What is my Beautiful. Beautiful. And kids will be running away? You will be running away? What do you say? Nothing is going to be there only. Be natural. There is normality. And this is the science. Come to normality. Everywhere. You see? Shuddhatma by very trait is normal. Very trait. That is what you have realized. But what is on relative side, which is not, let it come gradually. If it is too many tilting relative side, real, I'm real, I'm Siddhartha, like that. If on the real side you try to a little more, oh, I'm become so, then relative side, no, come here, this side. Balance it. In either way you can tilt. Shuddhatma is normal. You, relative, as passing phasing out, has to come to normality. Then the absolute capability. And that getting to normality is your opening out of the experience, nothing more. Simple. It is not complex. No difficult words are needed in this. You test your one thing, you do. What do you like? No required, no reliance on anything whatsoever. You see? Your own relative, number one. Normality, in any situation. Because the world is not that mad or wild even today, even though apparently looking it is so. Yet, still it is in bounds. Democracy, this, that, so many things are there. Of course, if very vast war and everything, different. Then by having a lot of blow and beatings, whatever will remain, let us live wisely now. Whatever we
ઓટોમેટિક એવું કમ શું કામ આવું કરે છે તે બહુ થઈ ગયું No, how, સત્સંગમાં how to explain them that જો પાછું એક્સપ્લેન થાય okay. મધર નથી મધરના પાઠ ભણી નથી શીખીને આવેલી છે આવું કેવું કરે છે એના કરતાં try to learn from them. Why do you go on teaching them? It is not your function to teach them. Your function is to guide them, direct, that's all. Look here, this is beat. You are going straight, but you move. Please, take care. Yeah. Be silent. Yeah, but in guiding, don't you have to explain? જો પાછું વાલા તું ક્યાં પણ તારું પોતાનો અનુભવ થશે તો જ ગાઈડ કરી આપણે જ પોતે હજુ ગોથા ખાઈએ ત્યાં શું એવું છે એનો અર્થ એવો નથી કે ચાલ્યા કરી શકે છે આવી રીતે કરવું વિથ લીસ્ટ ઇન્ટરફિયરન્સ શું કહ્યું today's children are wonderful. They may appear like that, but they are really than our people. You see, they are very healthy in mind level. We are, because they are not subject to any of the dogmas. That is open. So it is nice thing. Nice thing. You like children? To learn from them or to teach them? They are the best teachers. Not professors. Professors with children at one time. Those professors, you are with, who are with humility. Yes, they are. They're experienced professors. And everybody would like to learn from them one-on-one. Right? A professor of such a nature that he would accept his weakness before the learned student. If it gets enlightened in him from the student, without student pointing out, just through interaction. So now I realize, I told you are wrong, but I realize I was wrong. This is your right. Then he's cutting real professor. Yes. His Pauji's professor was like that. No? Vakil. So, Shailesh Vakil, while he was studying here in chemical, which engineering? Chemical engineering. It was mathematical subject and the paper also, trigonometry. And there, 3 hours paper. And he was trying, and he constantly was searching a sort of vector in trigonometry. You see, that is very helpful as a panacea in solving the puzzles as a vector. And but that application is very, that principle, digestion-wise. So, but he ultimately got up to know. And the paper was then, he went there. In 1 hour, part of everything. You see? So, just he was going giving, and the professor was trying to do all these things in between, so that he is the examiner, he has to examine all the papers. So for himself, 100% he must be through all the questions. So he was trying to go through every question, and at one point he was talking, he was trying to hold, and he while just he visualized, and the same thing he was doing there. Sir, what you say, this way. My own student is trying to teach me. Okay, you can go. He thought that in 1 hour he goes, he may not be knowing much. So he feel, I think must have just like going back. He did not see that he has fully done the thing. But okay, but he was busy on that only. No. Then, you see, so he indicated this way. But at that he did not pay attention. He said, no, my student. And he went to him. Then he was moving. Then immediately, you see, and stuck anyway. And then he applied and got and all the papers. That he was ready as a professor to look after the papers of all the students and give them marks accordingly.
He must be prepared first, although how can you give marks? Fully prepared. And then he said, oh, right. And I told him, so he was a professor. He understood. Then in a few days, while going, and he was going, hey, come on. Yes, sir. Sorry, I told you as if you don't know, and as if you have to, but you're right, and that way it worked out. So, no, just I don't know. So as a pupil, he never not taught, just naturally direction was there. Children do like that. Children do like that. Oh, no, where did this incident happen? Here in this country? Connecticut. Connecticut. Alright, so I'm not surprised. Connecticut. Back home things won't be like that. No, Connecticut. Yeah, He study karta tha. Yeah, well, here the professors they learn from students. No, that is exactly. That is how people try to come here. Yeah. And that to particular university. Well, no, I'm in university too, and I also learn from my students. પ્રવીણભાઈ મજા બધા પાસેથી કહેવા છે તમારી પાસેથી હે No, I tell my students that I'm also a student right now. I don't know everything Right now under we the are sun. students. શીખવા તો કેટલી મજા Oh, sure. આપણી જોડે જ છે નથી Definitely he's there. He's always there. all the time. As a matter of fact, this morning I was telling Hema that we talked about the movie Mountain. Yes. And Rasik and I, we saw that movie. Is it? Yeah. Oh God. We had seen that movie, and I told her that we saw that movie. You It know? was very nice It movie. was a nice movie. Very nice movie. There's a theme, very good theme. Very good. ચાલ Yeah. 6 o'clock. થોડું મૂવ કરીએ થોડા દાદા બોટમાં જવું છે હે ના તો બંધ થઈ ગયું બંધ થઈ ગયું છે ચાલે કરે છે બંધ થઈ ગયું 6 વાગે ચલાય આ બોટ છોકરાઓ બધા જઈને હા આવ્યા જઈ થોડા ચા લીધું ચાલો જરા ફરીએ ચાલવા લીધું ફ્રી બસ નહીં પડે ચાલવા લીધું પંજાબ દલાઈ લામાનું દલાઈ લામા હા ખુશ થઈ ગયા Shuddhatma vision, we know everything, dream state, everything. No, that's it was dream only that everybody accepts. And that Vidhi will help you a lot. Vidhi is most important. Most important. Nothing. On the contrary, you will be very happy. It will open up. Chalo. એફિશિયન્ટ બી તમે કોઈ વાર ઘેલું બી થઈ જતું મને એમાં રજા Really પછી શું efficient. કરીએ છે ખબર જ એફિશિયન્ટ તો ખરા Really. Normal ને જ efficiency કહેવાય. નહીં પણ આમ તમે ધ્યાનમાં ને ધ્યાનમાં શું કરતા એ જ ખબર નથી ને એ તો પેલું જરા બધું સુખ ને બધા circumstances That's not good. પ્રમાદ થોડો બધું પ્રમાદ બેન આવો ને શું પહેરે છે નેક્સ્ટ 3-4 ડેઝ આપણે જેટલા રહીએ સવારે કે 6:30 દોરાવીને બેસી જાય તમે આપણા દોરે કે મારથી કેવી રીતે ગુસ્સે મેં હું તને કેવું તો ઓકે ભાઈ ના હવે તારી જવાબદારી ચાલો થોડું પાણી આપશો ઓકે બેટા ઓ બાપરે એ તો બહુ મોટું ચાલે છે મોટું છે બહુ વસાવે છે સાહેબ બહુ હસાવે સાહેબને બહુ આવડે છે વેરી ગુડ ભાઈ પહેલા હતા પણ હવે ઇઝ ફ્રી વેરી ફ્રી જાણે ફ્રી જે બોલ્યા કરે છે હું છું જ નહીં એમાં એટલે દાદા એમને ખાસ કહ્યું છે છે જ નહીં ફ્રી ચાલ્યા કરે છે અને એમને પ્રેક્ટિસ બહુ ચાલે વેરિયસ ફિલ્ડ્સ ઓફ લાઈફ રિલિજિયસ various fields, religious also, activity wise and particular knowledge wise. એ માતાજી એની સેવા એ રીતે, તંત્ર એની સેવા એ રીતે, જૈન સ્ક્રિપ્ચર એ તો એ રીતે, હિન્દુ બધું જ એમની પાસે છે. ઇવન એસ્ટ્રોલોજી બધા જોડે મને પુષ્કળ મળેલા છે બધું પાર વગરનું. લાઈફ બહુ
ગઈ છે. બહુ લકી છે કે હવે મફતમાં સંગપતિ મળી ગયા આપણને, બરાબર વિધાઉટ સર્ચિંગ એનીવે, without putting to tender. We need સંગપતિ, please, these qualifications. ગુલાભાઈ નેચરલ મળી ગયા છે. અને તે તો એમને પોતાને વિશની અગેન્સ્ટ એમને જોઈતું આપણે આ ક્યાં લફરું નાખ્યું મારા માથે કે છે. હવે જેમ જેમ ટાઈમ જાય છે એમ થાય કે આ તો મારી ડ્યુટી આવી ગઈ અને ઇટ ઇઝ ગિવન, યુ નો, the GSI it is enjoyed upon GSI. You can't escape. Go ahead. Daily 1-2 o'clock in working. His sleep is hardly 2-3 hours. એટલું બધું કામ, એટલું મોટા સંઘનું એટલે ઇટ્સ નોટ ઇઝી થિંગ. અને અક્રમ વિજ્ઞાન એવરીથિંગ બધું એ હી ગોઝ થ્રુ, બધું જ કરી નાખે. અને કવર પેજીસ ડિઝાઇન કરવાના, they are dwelling on it. Each cover page has a story behind it. There is a પરમાર્થ સત્સંગ in it. શું એમને પૂછવાનું હોય તો કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછશો તો તમને સમજ પડી જશે. એક જ એક્ઝામ્પલ. એટલે આપણે સમજવાની કોશિશ કરીએ તો બધું મજા આવે, રાઈટ? We should not try to see faults and mistakes anywhere outside in anywhere, anyway. This is the basic principle and foundation of this science. And then Vinaya, that is interim state, leading to Param Vinaya, that is Paramatma state, Vandanas, results. And Vinaya is on the side of Param Vinaya. You see, now we are out of relativity as an interim state. And when it was not there, on relativity side, we had to be with Vivek, that is human-like living, with human qualities. And Sad Vivek means with human life, knowing fully well there is birth after death. And therefore, whatever today are the result of the past, and whatever today will be, will result in the future. That is there. It is knowledge. Therefore, Sad Vivek. Sad. So now there has to be Sad. Sad means perpetual, which is not subject to the past and the future. That is present all the time. Sad Vivek in this body living. We try to go towards Sat. That is Sad Vivek in living life. There intellectual conditioning comes. You understand? On that plane. For the world. But in these times it is extremely difficult because body functions for our Indian structures is very complex in the sense of mind, speech, body, physics being disarray in different directions. If unified to intellect point, well guided everything, because it will be mind and intellect going together. That intellect will play a balanced role to a large extent. You understand? There cannot be 100% balanced intellect. No possible. It is called Sthita Prajna Dasha. Do you understand that word? Have you read? Where? Gita. So Keshava asks Lord Krishna, Sthita Prajna ki bhasha kaun si hoti hai? How do you recognize this Sthita Prajna, that he is a Sthita Prajna? Sthita Prajna kya khata hai? Kaisa chalta hai? वो क्या कैसा बोलता है, like that. Because these are the traits we are accustomed, by which we can recognize that this is fellow is like this one. So Sthita Prajna is a state. So also for recognition, how do you do? And if we recognize, you like to be in company. You like to how to do. Do you understand? That is how it is. Chalo. Chalo. Manya Param Vinay. આવો આગળ બધા બસ સોરી તમે બહુ નેચરલ છે નહીં
બોલાય સોરી આપણી ડિક્શનરી એવું નથી રાખ્યું દાદા આવું લઈ લો ને આ બધું અહીંયા નામ આ લઈ લો આ તો ચલો બેન રાખી તું એક ભાગી જતો આવો આવો બેન તમે કે બેહો હે બાબુ બાજુ 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 હવે દાદા શું હશે બહુ હસવાનું મજા આવી બધાને પાસે બહુ છે પછી શું હશે ક્યાં ગયા બીજાને કહ્યું છે કે જીતો નથી પણ બીજી છે તૃપ્તિ બીજાને તૃપ્તિ બીજાને वही मैं जानी पड़ेगी कौन जोड़ है तू कौन से बदो ने कौन से साधु दादा चलो की बात मार छड़ी क्या थोड़ू बाहर लगाओ लगाओ ઉઠવાનું કઈ ત્યારે બોલવાનું છૂટાના છૂટા બંધાયેલા એવા બંધાયેલા કે દોડ્યા બોડ્યા કંઈ ના મળે એવા મહાત્માનો આ બધો સમુદાય છે શું દાદાએ એવી રીતે બધાને બાંધ્યા કોઈ રસ્સી વગર દોડા વગર અને એવા બાંધ્યા કે થોડા ગાંઠ લગાવી છે કઈ રસ્સી વગરની એટલે કોઈને છૂટ એવું ગમતું નથી ના જ છૂટજો બા દાદા તો બાંધી જ રાખજો મને તમારા પ્રેમથી બસ એ પ્રેમની રસ્સીથી શુદ્ધ પ્રેમ એવું છે તે બધામાં છે એટલે બધાને હવે ખીલી રહી છે એટલે છૂટાને છૂટાઈ રહે છે અને બંધાયેલા વાંધો નથી એટલે આ મહાત્માઓનો પરિવાર કહેવાય બધો આ મહાત્માઓનો પરિવાર શુદ્ધ પ્રેમ નો કન્ડિશનિંગ ઓફ એની સોર્ટ વોટસોએવર નેવર અને બને તો પણ ભલે ડિસ્ચાર્જથી બને છે અંદર ગમે ના ગમે તો ઇટ્સ ડિફરન્ટ થિંગ પણ એમાં ઓપિનિયનમાં નથી આટલું જ જોવાનું છે બસ બીજું કાંઈ જોવાનું નથી ઓપિનિયનમાં ના હોય ત્યાં સુધી ગમે તેવો ડિસ્ચાર્જ હોય તે બરાબર છે ઓપિનિયન સ્વરૂપે ના હોવું જોઈએ બસ કેવી રીતે હોઈ શકે ઓપિનિયન સ્વરૂપે હોઈ શકે કોઈ પણ ડિસ્ચાર્જ ઓપિનિયન સ્વરૂપે હોઈ શકે હવે 100% બસ તારે વાતો બધી હોઈ શકે બધી જ ગમે તેટલી કરો જે ઈચ્છા કરવી હોય કરો તમે આવું સમજતા નથી મારા આટલા બધા કેવું આવું કહેવા છો આટલી સીધી સાતું સમજ જ પડતી તમને આવું શું કરો છો એવું બધું ચાલે પણ ઓપિનિયનનો ત્યાં આગળ દાદાએ દરવાજા બંધ કરી દીધા છે એ દરવાજા તિરાડમાં ના તિરાડથી જોવાનો થઈને અંદરથી ના નીકળી જાય બહાર એટલું જોવાનું આમ તો બધો ફિટ છે શું પણ એ ફિટનેસ આપણી પેલું દરવાજો તિરાડવાળો હોય પણ એને સંભાળી લેવાનો પાકું થઈ જાય એવું ના પોસાય આવું છે સાહેબ ચલાવો કારણ કે તમારો તો અવાજ મોટો બધો પહોંચશે બધું ચલો હસાવો થોડું દાદાજી હું એક સવાલ કરું દાદા ભગવાને જે નકલની વાત કરી હતી અને અસલની વાત કરી હતી કે અમે કોઈ દિવસ આખી લાઈફ ટાઈમ કોઈની નકલ નથી કરી અમે અસલ જ શોધતા હતા અને એમ કે અસલની તો નકલ કોઈ કરી શકે જ નહીં એમ કે
એ બધી વાત તો દાદા ભગવાનના લેવલની છે, કારણ કે એ જે રીતે આ દેહમાં જે જ્ઞાન ખુલ્લું થયું અને આ તો સિદ્ધાંત મૂક્યો કે આવા વસમાં કાળમાં જો આ જો પકડાય વાત તો કોઈ પણ પ્રકારે કોઈ થોડો પણ મિસગાઈડ નહીં થાય, કોઈ પણ પ્રકારે આ વાત મૂકી. હવે નકલ ને અસલમાં બહુ જુદી વસ્તુ છે. નકલ એટલે શું કે નકલી, તો વર્લ્ડ આખું જ નકલીમાં જ છે, એમાં કોઈનો અપવાદ જ નથી, એક્સેપ્શન જ નથી. હવે એવી વર્લ્ડમાં દાદા ભગવાન આવ્યા એમ પટેલ તરીકે. હવે એ બધું શોધતા એમને જરૂર પણ એ આવતા હતા પણ નહોતું, એટલે સમજી ગયા કે હા એમ પટેલ જેવા એ કંઈ નથી જેમની જોડે આપણે રહીએ, એટલે એમ પટેલ જોડે વધારે પડતા રહ્યા. ખ્યાલ આવ્યો ને? એમ પટેલ કોઈની નકલમાં રહ્યા, બહાર હોદ્યું ના જડ્યું તો એની જોડે રહી જાઓ એમ તો કંઈ કર્યું એમને. એટલે ઓબ્ઝર્વેટરી રહ્યા, એ તો બહુ જબરજસ્ત બન્યું. એ કંઈથી લાવવાય એ તો બહુ હાઈ સ્ટેટ છે, બહુ હાઈ સ્ટેટ છે. એટલે આપણે તો હજુ પેલા નકલી પાઠમાંથી આવેલા અને આ મળ્યું એટલે બહુ ચેતવાનું, આપણે એટલું જ કરવાનું, બીજું કશું નથી. એટલે જો નકલ કરવી જ હોય તો અસલની નકલ કરો કે છે. હવે અસલની નકલ એટલે બીજું કશું નહીં, આપણે મહાત્માઓ માટે બીજી સીધી સાદી વાત છે કે અમે થયા એ તમને અમે બનાવી દીધા. હવે તમને એ બનાવ્યા જે કાયમના છે કે બધા સમયથી પળ એવું તમને પદ આપ્યું, એ પરમાત્મા પદ આપ્યું. એમાં જે તમારો મસાલો આવ્યો છે તે તમારી રીતે જે છે એ મસાલામાં જે હજુ જૂનો ભાવ હતો એ ભાવમાં ઝડપાઈ ના જાય એટલી કાળજી રાખજો, જાગૃતિ, બીજું દેટ્સ ઓલ, બીજું કંઈ નથી. એ ભાગ પાછો દાદા ભગવાન જેવું કરી અને માની અને હું એ અસર કરું છું એવું થાય તો જોખમ થઈ જાય. એટલે એ ભાગના એ પક્ષમાં રહેશો નહીં. દાદા ભગવાન જેવું હું એ જ વાત કરું છું, આમ છું, એ બધામાં રહેશો નહીં જરાય, એટલું નહીં રહેવાનું. એટલે આજ્ઞાધર્મ આપી દીધો સીધો સાદો, કારણ કે રહી શકાય નહીં, બહુ અઘરું, એ ડિફિકલ્ટ. એટલે આજ્ઞાધર્મ બહુ સહેલામ સહેલો આપી દીધો, બસ કશું ના કર્યું, સહેલામ. તે પાછું પૂછતા જાય 2 આજ્ઞા સમજાઈ ગઈ, બધા કે કા સમજાઈ ગઈ, પછી આગળ જતા તો 3જી આજ્ઞા સમજાવે. કેટલી થઈ ગણાવો તો બધાને પૂછે તો 3 એને ગણાવે. 3 ફાઈ ગઈ, 3 સમજાઈ ગઈ, હા સમજાઈ ગઈ. ના સમજાય તો કહો ઓછી કરી આપો, તો કે ના સમજાઈ ગઈ. પછી 4થી આજ્ઞા પર ગયા, પછી એવી રીતે ધીમે ધીમે અને એમ કરીને 5મી આજ્ઞા 5 સમજાવી દીધી. એટલે બધાને ભલે અમારા અમીન સાહેબ કહે છે કે ઊંઘમાં શિખંડ ખવડાવી દીધો, એટલે પછી ગયો તો ખરો ને, આનંદજીને કામ કર્યા કરશે એવું કર્યું છે. પણ એને કામ કરતા દેવા રહેવું જોઈએ આપણે. અને કહ્યું કે જે અમે આપ્યું છે તે જ દાદા ભગવાન છે. હવે ત્યાં તમારું આ નકલ અસલ એ બધા શબ્દો બધું આપણે નીકળ્યું શબ્દો પર ના જતા રહેશો, તમે એકદમ ફસાઈ જશો ક્યાં કંઈ ત્યાં, કોઈ દાડો ના જાઓ. શબ્દમાં દાદા ભગવાન આવી શકે એવા છે જ નહીં. એટલે શબ્દથી દાદા ભગવાનને પકડવા જશો તો મુશ્કેલી, ભલે આમ તો શબ્દો રહ્યો જાઓ, તમને લોકોને બહુ આંચકો લાગશે. અમે કહીએ છીએ તે ઘણો મોટો આંચકો લાગે, ભલે જાઓ. શું દાદા ભગવાનનો શબ્દ બિલિટલ થવાનો છે, ડિવેલ્યુ થવાનો છે? બોલો, સમજાવો સાહેબ, જાઓ. અમને ભૂલ સુધારો, ભૂલ હોય તો જાઓ. દાદા આપની તો ભૂલ નહીં, એવું નથી. ખરેખર ચૂપટી, આ તો મોટી વાતો થઈ ગઈ. જાતી રે, જા, તું ફ્રીલી રમ, જા. હે દાદા હું તો એક વાત સમજીને બેઠો છું. દાદાએ કહ્યું કે તમને ગુરુત્તમ પદ આપી દીધું, પણ કેવી રીતે રહેશો તમે? એટલે હવે તમારા માટે આજ્ઞાધર્મ શું રહ્યો? આજ્ઞાધર્મ બીજું કશું જ નહીં કે લઘુભાવ કેમ ઉઘાડો થતો જાય તમારો, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમારું કેમ લાઇટ ને હલકું થતું જાય, આટલું જ જોવાનું તમારે, બીજું કશું નહીં. ડિસ્ચાર્જ અહંકાર નીકળ્યા કરશે તો ડિસ્ચાર્જ નીકળે તો ભારવાળો જ નીકળવાનો ને, પણ જાત જાતનો ભારવાળો હોવાનો. એમાં જાગૃતિ રાખજો, બસ આટલું, બીજું કશું નથી કહ્યું એમને. રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં લઘુતા આવતી જાય. લઘુભાવ એ દ્રષ્ટિમાં છે, એ ક્રિયાથી નથી. હું ક્રિયાથી અને એક્ટિવિટી અને વર્તનથી કરવા જઉં, એ વર્તનથી લઘુભાવ ના આવે.
બધું બહુ એ અહીંયા આગળ એ પેલું અસલ નકલના બધું આમાં આવી જાય. બહુ ઝીણી વાતો છે, ઘણી ઝીણી, અને છતાંય બહુ સમજાય એવી વાતો છે. દાદાએ જ આ કરેલી વાતો છે. એટલે દ્રષ્ટિમાં આ તો અમારો જે રહેલા એ રીતે તમને કહ્યું, અમને સમજાયું તે. અને એ તો દરેકને પોતાના એક નંબરની ફાઇલને હિસાબે જ સમજવું પડશે, કોઈને ચાલવાનું નથી. અમારી સમજણ અમારી રીતે સમજણ તમને આપો ને એને કરવા જાવ થાય નહીં, વરે નહીં. એમ પટેલનો એના કોન્ટેક્ટમાં એમને જ અનુભવ થયો તે હવે કેમનું એ કરશો આનું, એની નકલ કેમ નહીં કરશો કહો સાહેબ? બતાવો ને રસ્તો. ના થઈ શકે દાદા. તમે આટલું બધું લાઈફમાં એ કર્યા પછી દાદા ચેતન વાણી પુરાણ પુરુષની ના એ વાણી મૂકો, પણ એ એમ પટેલ જે ફેઝમાંથી પસાર થયા અને પછી આ અનુભવ નીકળ્યો, હવે એને કેમની નકલ કરવી બોલો ને? તમારું પૂતગલ એ પૂતગલ કેમનું કરો? અમારા પ્રભુદાસ ક્યાં ગયા? પ્રભુદા કેલિફોર્નિયામાં કહેતા હતા, અહીંયા પ્રભુદા તમે દાદા મારું આયુષ તમને લાગી જાવ કે છે. દાદા તમારું ભલું થાય તો કે મારે શું કરવું તમારું આયુષ? હા એવું કહ્યું હતું. ના કંઈ બીજું કહ્યું હતું તમને? ખોટ જાય એમ કહ્યું. તમારું મને ખોટ જાય, મારી કમાણી લાડ તમને આપી દો, તમારે તમે રાખો બરોબર છે કે આવું છે. એવું કહ્યું હતું. ક્યાં એ દાદાનું સ્ટેજ કેટલા લાખો કરોડો અવતારથી ડેવલપ થતું આવી રહી કેવી વસ્તુ છે, અને આપણે મફતમાં મળી ગયા એટલે પણ પુણ્ય ખરી. એ પુણ્યમાં સાચા ભાવની હતી તે પછી કૃપાથી જ હતી, તેમાં પણ આજે પણ હજુ એમાં થોડુંક વચમાં થોડું ગડબડ સડબડિયું હતું ને, એટલો ભાગ એ હજુ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. એના કારણે આવું બધું બને, બીજું કશું બનતું જ નથી. ગભરાવા જેવું કંઈ છે નહીં, પણ જાણી લેવું જોઈએ કે આ ડિસ્ચાર્જ છે, બસ દેટ્સ ઓલ. ડિસ્ચાર્જમાં ના આવવું જોઈએ, કોઈ સંજોગોમાં ના આવવું જોઈએ. જો ઓપનલી કે આ ડિસ્ચાર્જ સ્વરૂપે છે ને એ રીતે કહું છું તો એનો ધોલ મારે તો એક્સેપ્ટ કરી લેવું, લાત મારે તો એક્સેપ્ટ કરી લેજો. જાઓ જે ગમે તે કહેતા બધું એક્સેપ્ટેબલ. ઇઝ ઇટ ટ્રુ? દેટ્સ ઓલ. રાઈટ છે બધાને કરો, સમજ્યું? રહેતું નથી ને કેમ કરીને આ જ મુશ્કેલી છે ને. ત્યારે મહાત્માઓએ અરસપરસમાં મહાત્માઓ રહી અને બીજાને એ ડિસ્ચાર્જમાં તેમ ના હોય તેમાં કેમ કરીને એને અનુકૂળતા થઈ જાય એવી રીતે રહેવું એ છે આખું. આ તો આજ્ઞાધર્મ મૂક્યો એટલે બહુ મોટી જવાબદારી મૂકી દીધા છે, જબરજસ્ત. છતાં હળવા ફૂલ કરી નાખ્યા છે, છતાં હળવા ફૂલ કરી નાખ્યા છે, સમજાયું ને? છતાં ડિસ્ચાર્જમાં બધું બન્યા કરે, કારણ કે કોઈ દાડો નહીં ચાખેલું અપૂર્વ અને આ સુખ આપ્યું છે. અને પાછા એવા કે ગમે તેટલા મોટા થયેલા હોય તોય દાદાને તમે માથે પડ્યા છે અને કવિરાજ શીખવાડી દીધું આપણને બધાને, અને જેમને એવું સારું લાગતું તે બધાએ શીખવાડી દીધું. પડો માથે કહે છે બસ, જેમ થાય એમ માથે પડી જાઓ ને આપણે તો પડો, જાઓ છૂટથી પડો. પછી દાદાએ કોઈક વાતને સમજજો અને કામ કાઢી લેજો. બધું કે પણ આપણાથી હજુ સહન નથી થતું છોકરાઓથી વાપરવાનું પેલું, એટલે પછી પેલું મીઠું સાકરવાળો ભાગ વધારે આપી દીધો, ગર્યું કરી આપ્યું. એટલે બરફનો ગોળ હજુ પછી લાલ છાંટ કરો, ચૂસું એટલે ઓછો થઈ જાય, પેલો એકલો બરફ આવરો લાગે નહીં એટલે નાક કર. આ જ કર્યું છે બધા લોલીપોપ કરાયા કે છે, પણ એવું જ કરે ને આ ટાઈમમાં કોઈ ટકી શકે નહીં. આટલું ટકી શકે, તાપ બહુ લાગે, ટકી શકે. દાદાને સમજવા જેવા જ ખરેખર. અને આપણને રડવું આવે અને હસવું પણ આવે. આપણને કે રહેતાય ના આવડ્યું એમની આગળ, અને હું એ રીતે ખૂબ રડેલો છું. પણ હવે આમ તો દેખીતું રડવું નથી આવતું મને, એ તકલીફ મોટી છે. શું કહું, આવડેલું નહીં ને, ઉગાડી વાત છે ને. તો ચાલો તારે આ તો બધું સ્તબ્ધ થઈ ગયું બધું, કંઈક હસતા ખસતા નથી, કંઈ વાતો નથી કરતા, બોલતા નથી કોઈ. ચાલો સાહેબ તમે કરો વાતો. અને કેટલું હવે ટાઈમ નથી રહ્યો, 6:20 તો થઈ, અડધા કલાક પછી તો બધું વાઇન્ડ અપનું ટ્રાય કરશો તમે. આપણે 10 મિનિટ જમાડી દઈએ. હા ત્યાર પછી ના તે ચાલવા મળો, ચાલો જાઓ તૈયારી જ કરવા મળો, 10 મિનિટ સોની. ચાલો
રીટાબેન આવું છે. આપણી જાત ઉપર હસવાની રડવાની ખરી મજા ત્યાં છે, સાચું પૂછું તો. અને દાદા ભગવાન આજે હાજર છે, ક્યાંય નથી ગયા. જો આપણને જોઈએ તો આજ્ઞાધર્મ એ દાદા ભગવાન જ છે, એમાં કાંઈ જરાક એક પરમાણુ આગું પાછું નથી. આજ્ઞાધર્મ એ પોતે જ દાદા ભગવાન છે અને એ આપણી છે. હવે આપણામાં દાદા ભગવાન હોય તો માટી બચ્ચાને સાચવવાની કાળજી રાખે કેટલી, કે ભાવતી વસ્તુ જ ના ખાય, કારણ કે એની અસર આની ઊંધી થશે. તો આપણે દાદા ભગવાન છે એને કાળજી રાખવા માટે કેમનું રહેવું જોઈએ? ના રે ભાઈ. છતાંય તમારું કશું એમ કર્યું કે જો તને આ પરેજી આપી છે એવું કશું કર્યું કોઈને? પરેજી આપી નહીં ને કશી. એક ગૌતમભાઈ એકલાને આપી હતી કે પરેજી પાડજો. કંઈ પરેજી ભાઈ રસિકભાઈ પૂછો એમને જાણે છે પરેજી શું? આ કરજો ના કરજો, ફલાણું કરજો, આમ કરજો, એવું કશું કહ્યું કહીને ના. છૂટ છે. ઉડતું મજા કરી આપી કે ભરેલો માલ છે, જાઓ નીકળ્યો છે. તો બધા હા ભરેલો માલ છે નીકળ્યો. મજા આવશે. બધા મજા. એટલો આશરો રાખ્યો છે ને આપણે. પણ એ બહાર ઉઘાડો પડી જવા માટે નથી બોલવાનું. બહાર કહીએ ખરા એ તો મારો ભરેલો માલ છે, ખરી રીતે બોલવું ના જોઈએ. બોલવાથી શું થાય કે કાચું પડી જાય, લીકેજ થઈ જાય છે. એટલે અંદર રાખવાનું રંગ રહે તો બહુ સારું પડે. સમજે ને? ચાલો કરો ભાઈ, ચાલે આવું છે. તમને મજા મૂકી દીધા છે દાદાને. અમેરિકાના મહાત્માને એવા સુખમાં મૂક્યા છે ને. એટલે ભાઈ આ તો ઠંડક વાળો દેશ છે બધો, એર કન્ડિશનો વાળો દેશ, એટલે બહુ પ્રમાદમાં ના થઈ જાય. જોજો પાછા જરાક ચૂંટણીઓ જાતને બતાડજો થોડી આમાં. થોડું એસી બંધ કરી દેજો થોડો વખત, થોડું સમરમાં ખબર પડે કે આ સમર છે એવું. નહીં તો ખબર કેમ નહીં પડે? નહીં થોડું બંધ કરવું પડે ને થોડું. તને કયું ગમે, અમેરિકા ગમે કે ઇન્ડિયા? જાય ઇન્ડિયા. ઇન્ડિયાના છે, આવ્યા છે, નીકળ્યા છે ને આજે તો કુદરતી યોગ સરસ છે.